નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ ઈ સુધીના તમામે તમામ ઉચ્ચારો અને નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એફ ના ઉચ્ચારો અને તેના લગતા નિયમ વિશે વિગતે સમજવાના છીએ। વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર આલ્ફાબેટ એફ આવતો હોય તો તેનો ઉચ્ચાર આપણે ગુજરાતી ફ જેવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર એફ આવતો હોય તો આપણે તેનો ઉચ્ચાર ગુજરાતી ફ ફટાકડાના ફ જેવો જ કરીશું। કેટલાક એક્ઝામ્પલ જોશો તો તમને વધારે ખ્યાલ આપશે। અહીંયા તમને ઉદાહરણ આપેલા છે, તમે જોઈ શકો છો। ફેન, ફિશ, ફાઇન, ફૂડ અને ફેમિલી। ફેન, ફિશ, ફાઇન, ફૂડ અને ફેમિલી, આ જે શબ્દો છે તમે જોઈ શકો છો। બધા શબ્દો જે બધા સ્પેલિંગો જે છે એમાં એફ આવે છે અને એ એફનો ઉચ્ચાર આપણે ફ એવો જ કરીએ છીએ। તો આ થયો નિયમ નંબર 1, જ્યારે પણ સ્પેલિંગમાં એફ આવે તો તેનો ઉચ્ચાર આપણે ફ કરીશું। હવે નિયમ નંબર 2, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર એફ એટલે કે ડબલ એફ આવે તો પણ તેનો ઉચ્ચાર આપણે ફ એવો જ કરીશું। ફ એવો કરીશું નહીં, ફ એવો પણ કરીશું નહીં। ટૂંકમાં જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર એફ એટલે કે ડબલ એફ આવે તો પણ તેનો ઉચ્ચાર ફક્ત ફ એવો કરીશું। ઉદાહરણ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। તમારી સામે કેટલાક એક્ઝામ્પલ્સ અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે, જુઓ તો કોફી, ડિફરન્ટ, ઓફિસ, ઇફેક્ટ અને ઓફર, આ જે શબ્દો તમે જોઈ શકો છો, બરાબર। કોફી, ડિફરન્ટ, ઓફિસ, ઇફેક્ટ અને ઓફર, તો એની અંદર તમને 2 એફ જોવા મળે છે, પરંતુ એને આપણે ફ એવું નથી બોલતા, ફક્ત ફ એવું આપણે ઉચ્ચાર કરીએ છીએ। તો આ થયો નિયમ નંબર 2, જ્યારે પણ સ્પેલિંગમાં ડબલ એફ આવતા હોય, 2 એફ આવતા હોય તો પણ તેનો ઉચ્ચાર આપણે એક જ ફ એવો કરીશું। હવે વાત કરીશું આપણે નિયમ નંબર 3ની। તો એ એફના લગતો નથી પણ તેના અનુસંધાનમાં છે, તેને જરૂરી છે તેને સમજવા માટે, એટલે એનો પણ આપણે આ એફની અંદર સમાવેશ કરેલો છે। જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર જે ખાસ કરીને ગ્રીક મૂળના શબ્દો છે, ટૂંકમાં તેનું ઓરિજિન છે, જેનો જે ઉદ્ભવ જે છે એ ગ્રીકમાં થયેલો છે, બરાબર। તો એવા જે સ્પેલિંગો જે છે તેમાં જ્યારે પી અને એચ જોડે આવતો હોય તો આ પી એચનો ઉચ્ચાર પણ આપણે ફ એવો કરીએ છીએ। આ એટલા માટે સમજવાનું છે કે એફનો ઉચ્ચાર પણ ફ છે અને પી એચનો ઉચ્ચાર પણ ફ છે। કેટલાક એક્ઝામ્પલ જોશો તો વધારે ખ્યાલ આવશે। ફરીથી એકવાર સમજી લઈએ। જ્યારે પણ ગ્રીક મૂળના જે શબ્દો છે એની અંદર જો પી એચ આવતો હોય, પી અને એચ જોડે આવતા હોય તો આ પી એચનો ઉચ્ચાર પણ આપણે ફ કરીએ છીએ। ઉદાહરણ જુઓ, એક્ઝામ્પલ્સ જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે। તો ફોન, ફોટો, એલિફન્ટ, પછી ફાર્મસી અને ફિઝિક્સ, આ શબ્દો તમે જોઈ શકો છો। ફરીથી ફોન, ફોટો, એલિફન્ટ, ફાર્મસી અને ફિઝિક્સ, તો આ જે શબ્દો છે તમારી સામે એની અંદર પી એચ આવે છે, પી અને એચ, તો એનો ઉચ્ચાર પણ આપણે શું કરીએ છીએ? ફ એવો કરીએ છીએ, બરાબર। તો આ થયો નિયમ નંબર 3 કે જ્યારે તમારી સામે સ્પેલિંગની અંદર પી એચ આવે ત્યારે પણ તેનો ઉચ્ચાર આપણે ફ કરીએ છીએ। હવે આપણે વાત કરીશું નિયમ નંબર 4ની। તો ઇંગ્લિશની અંદર ઘણા બધા એવા સ્પેલિંગો છે જેની અંદર જી એચ આવતો હોય, સ્પેલિંગની અંદર શું આવતો હોય? જી એચ। તો આ જી એચ વાળા જે સ્પેલિંગો છે તેમાં પણ જી એચનો આપણે ઉચ્ચાર ફ કરીએ છીએ। ફરી એક વખત નિયમ, ઘણા બધા એવા સ્પેલિંગો છે જેની અંદર જી એચ આવતો હોય તો એ જી એચનો ઉચ્ચાર પણ આપણે ફ કરીએ છીએ। પણ મિત્રો યાદ રાખજો, બધા સ્પેલિંગોમાં આવું બનતું નથી। દરેક જગ્યાએ જી એચનો ઉચ્ચાર આપણે ફ કરીએ એવું હોતું નથી, પણ ઘણા એવા સ્પેલિંગો છે જેની અંદર જી એચ આવે છે અને તેનો ઉચ્ચાર આપણે ફ એવો કરીએ છીએ। ઉદાહરણ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। લાફ, કફ, ટફ, ઇનફ અને રફ। ફરી એક વખત, લાફ, કફ, ટફ, ઇનફ અને રફ, આ સ્પેલિંગો તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે જેની અંદર જી એચ આપેલો છે, પરંતુ આ જી એચને આપણે ગ નથી ઉચ્ચાર કરતા પણ તેનો ઉચ્ચાર ફ એવો કરીએ છીએ। તો આ નિયમ પણ આપણે યાદ રાખીશું।
જ્યારે પણ સ્પેલિંગની અંદર GH આપેલો હોય, બધા સ્પેલિંગોમાં આ લાગુ પડતું નથી. ફરીથી તમને કહું છું, GH જે છે એને આપણે ગ વાંચીએ છીએ, પણ ઘણા એવા સ્પેલિંગો છે કે જેની અંદર GH જે છે તેનો ઉચ્ચાર આપણે ફ એવો કરતા હોઈએ છીએ. એટલે ઘણી વખત તમે આવા સ્પેલિંગો જુઓ તો કન્ફ્યુઝ ના થાય કે GH છે અને કેમ ફ વાંચ્યો. તો આ આપણે અપવાદ પણ સમજી શકીએ કે ઘણા એવા સ્પેલિંગો છે કે જેની અંદર GH નો ઉચ્ચાર ફ એવો થતો હોય છે. ફરીથી એક્ઝામ્પલ જુઓ એટલે વધારે ખ્યાલ આવે. લાફ, કફ, ટફ, ઇનફ અને રફ આ સ્પેલિંગો છે. એવા ઘણા સ્પેલિંગો છે જેની અંદર GH નો ઉચ્ચાર આપણે શું કરીએ છીએ? ફ એવો કરતા હોઈએ છીએ. તો આ થયો નિયમ નંબર 4. એ તમારી અપવાદની રીતે તમે એને સમજી શકો, યાદ રાખી શકો. હવે વાત કરીશું નિયમ નંબર 5ની, કે આ જે એફ જે છે એના લગતો જ આ એક નિયમ જે છે. તો ઘણા બધા ઇંગ્લિશમાં એવા સ્પેલિંગો જે છે જેમાં જે એફ વાળા જે સ્પેલિંગો હોય એનું તમે જ્યારે બહુવચન કરો છો, ફરીથી એકવાર સમજજો. ઘણા એવા ઇંગ્લિશમાં સ્પેલિંગો છે જેની અંદર છેલ્લે એફ આવતો હોય અને આ જે એફ વાળા જે શબ્દો છે એનું તમે પ્લુરલ કરો છો, યાની કે બહુવચન કરો છો, તો ત્યારે એ એફનું VES એવું થઈ જતું હોય છે. ફરીથી જ્યારે એવા સ્પેલિંગો છે ઇંગ્લિશમાં જેમાં છેલ્લે શું આવે છે? તો એફ આવે છે. પરંતુ એફનું જ્યારે એવા શબ્દનું જ્યારે તમે બહુવચન કરો છો ત્યારે એફનું એ VES એવું થઈ જતું હોય છે. ઉદાહરણથી સમજશું તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તમે જો, પેલું ઉદાહરણ છે લીફ. તો લીફને આપણે જ્યારે બહુવચન કરીએ ત્યારે લીવ્સ બોલીએ છીએ. બીજો છે વોલ્ફ. તો વોલ્ફને જ્યારે બહુવચન કરીએ ત્યારે વોલ્વ્સ બોલીએ છીએ. નાઇફ યાની કે છરી, તો નાઇફને પણ બહુવચન કરો ત્યારે નાઇવ્સ બોલીએ છીએ. લાઈફ જીવન, બરાબર જિંદગી, તો લાઈફનું બહુવચન કરો ત્યારે પણ લાઈવ્સ બોલીએ છીએ. અને વાઇફ પત્ની, તો વાઇફનું બહુવચન કરો ત્યારે એને આપણે વાઇવ્સ એવું બોલતા હોઈએ છીએ. તો આવા સ્પેલિંગો જેની અંદર છેલ્લે શું છે? તો કે એફ આપેલો છે અને એનું જ્યારે આપણે બહુવચન કરીએ છીએ તો એફ જે છે એ નીકળી જાય છે અને એની જગ્યાએ વી, ઈ અને એસ આવું આપણે લગાવી દેતા હોઈએ છીએ. ઉદાહરણ છે લીપ, વોલ્ફ, નાઇફ, લાઈફ અને વાઇફ. એવા ઘણા બધા સ્પેલિંગો છે જેની અંદર છેલ્લે એ એફ આવતો હોય, બરાબર. તો એફને આપણે કાઢી નાખી અને VES એવું આપણે કરી દેતા હોઈએ છીએ. તો મિત્રો આ હતા એફના ઉચ્ચારો. ખાસ ઉચ્ચારો નથી એફના, બરાબર, પરંતુ તેના લગતા કેટલાક નિયમો પણ હું તમને સમજાવ્યા. આ માહિતી તમને ગમી જ હશે, વિડીયો પણ તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો સુધી પહોંચે એના માટે એને તમે શેર કરી દો. અને આવા જ અટપટા ચટપટા નિયમોને સમજવા માટે, શીખવા માટે મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી લો. બીજા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.